કાળી ભેંસ કા ધોળા જય માતાજી બધાને, જય દ્વારકાધીશ, જય માં મોગલ. મારે આજે જવાનું છે દ્વારકા. આમ તો તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે. ફૂલ એટલે ફૂલ, આમ ટૂંકમાં કેમ કે એક્સાઇટમેન્ટ ભર્યો વ્લોગ હશે, એન્જોયમેન્ટ વાળો, કારણ કે હું પહેલી વાર દ્વારકા જાઉં છું. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બરોબર, ફૂલ આગળ તમને મજા આવવાની છે, ધમાલ મસ્તી આપણે કરવાની છે. છો બધા મજામાં? તો હું ને મારો ભાઈ જઈએ છીએ દ્વારકા. જેમ મેં તમને કહ્યું એમ, હું તો પહેલી વાર જાઉં છું, એટલે આપણે તો ફૂલ એટલે ફૂલ આનંદમાં છીએ. અને આપણો ભાઈ તો ઘણી વાર જઈ આવ્યો છે, એટલે આપણે એને ભેગું લઈ લીધો કે હાલો બે જાય અને દર્શન કરતા આવીએ દ્વારકાધીશના. હોટલ દ્વારકાધીશ સ્ટોપ લીધો છે, બરાબર. હવે ભાઈને કોફી પીવડાવીએ. સુઈનેસ ગામ પહોંચ્યા આપણે. સુઈનેસ ગામ અહીંયા પહોંચ્યા. અહીંયાથી સીધા સીધું સોમનાથ જવાય, અહીંયાથી સીધા સીધું સોમનાથ જવાય. અને આપણે જવાનું છે આમ, બરાબર ને? બરાબર, દ્વારકા આપણે જવાનું છે દ્વારકા. તો ફાઇનલી અમે દ્વારકા પહોંચી ગયા છીએ. તમે મારા મોઢાનો સ્માઇલ હરખ જોઈને સમજી જ ગયા છો કે કેટલો હું આનંદમાં છું. હા હા હા, જય દ્વારકાધીશ. ઓહો, દર્શન કરે અને પછી આગળ મળીએ. વેરી નાઇસ બટર મિલ્ક આઈસ પીઓ. કાળી ભેંસ કા ધોળા દહીં, દ્વારકા की नगरी का. અરે અરે પણ આ પીઓ મારા કલેજા. આને કહેવાય બ્લેક બફેલા વ્હાઈટ બટર મિલ્ક પીઓ. વાહ વાહ, ભેંસ કોલ્ડ ડ્રિંક શું ભાઈ ની મોજ છે ભાઈ. મોજ આવી જાય, પીવા પેલા મોજ આવી જાય. હજી પીધું તો છે ને, ખાલી બોલે એમ મજા આવી જાય. બોલે એના જ બોર વેચાય મારા વાલા. ये बड़ी अच्छी बात कही आप. 100%. આ ખાવા વગર તો માય ખાવા ન આપે મારા કલેજા. હા હા, પણ 5 કિલો મોકલાવો મારા વાલા. મોજ આવી જાય હો. બહુ મજા આવી. કઈ ના ઘટે હો ભાઈ. ઘટે પણ આમાં કઈ ન ઘટે. આ 100%. ફેફડી ચોળા પીઓ એના કરતા આ પીઓ. ફાયદા થાય તો જ પૈસા, નકર નો પૈસા. તો અમે દ્વારકાધીશના દર્શન કરીને આવી ગયા છે અહીંયા ગોમતી ઘાટે. અને ત્યાં આવીને ડૂબકી મારી. અહીંયા બે અમે ડૂબકી મારી. અહીંયા અમે ડૂબકી મારી કારણ કે આને થોડા ઘણા પાપ વધી ગયા હતા, તો એ હું ધોઈ નાખું. મેં કીધું કંઈ વાંધો નહીં, તું ધોઈ નાખ, તારા પાપ કે મારવી છે કે એક આપણે હરિદ્વાર મારીએ કે અહીંયા મારીએ કે બે એક જ છે. મેં કીધું તો બીજું શું હોય, દે ધૂબા. તો હાલો હવે ગોમતી ઘાટ કે અહીંયા આપણે ગોમતી ઘાટે ડૂબકી મારી લીધી છે અને હવે નીકળીએ બરાબર જમવા માટે. ને થોડું ઘણું કામકાજ છે. જમીને અમે લોકો જઈએ છીએ બેટ દ્વારકા. બેટ દ્વારકા જવું છે? હા, બેટ દ્વારકા. હાલો તો પહેલાં જમવાનું કંઈ ગોઠવીએ અને પછી નીકળીએ બેટ દ્વારકા જવા માટે. જમવાનું આવી ગયું છે, પંજાબી મંગાવ્યું છે. આ છે પનીરની સબ્જી, પછી વેજ સબ્જી, દાલ ફ્રાય, જીરા રાઈસ અને તંદૂરી રોટી અને બટર રોટી. બેને સેમ છે, પંજાબી ખાવાનું તો. આ છે આપણી છાશ ને બધું છે. તો હાલો હવે ફટાફટ જમી લઈએ અને પછી અમારે જવાનું છે બેટ દ્વારકા. સુદર્શન સેતુ ને એ જ ને, ઓલું બ્રિજ હમણાં બન્યું છે, ત્યાં જવાનું છે. તો ચાલો ફટાફટ જમી લઈએ અને પછી નીકળીએ. આપણે ડીઝલ નખાવા આવી ગયા છીએ પંપે. ડીઝલ નખાવી લઈ અને પછી નીકળીએ આપણે શિવરાજપુર બીચે જવા માટે. હજી અમે અમદાવાદથી ગયા ને, ત્યાંમાં મેન કાકાએ જોયું એમ ફૂલ કરાવી હતી, બરાબર. હજી અમદાવાદ અમે પરમદી ગયા હતા, 2 દી થયા. 2 દીમાં તો ખાલી થઈ ગઈ આ ગાડી જોઈને. એટલે ઘરે જઈને કાકાને ચાવી છે ને શુભ આપણા હાથે પાછી દઈ દે. પી ગઈ પેટ્રોલ. એ તો જો વાત હું આવ્યો તો છે ને, અડધી ટાંકી હતી ને, આવ્યા તો કંઈ ન મળે. બોલો ગાડી ભાઈ ઘરે જઈને, કાકા આ ગાડી તમને ચાવી પાછી દઈ દઉં, મારે નથી જોતી હો, રાખો તમે. ટુ શિવરાજપુર બીચ. અમે અહીંયા શિવરાજપુર બીચે આવ્યા છીએ, શિવરાજપુર બીચ. અને આપણે જવાનું છે શેમાં બેસવું જવાનું? હોળીમાં બેસવું છે ભાઈ. અને પછી સાઈડ બાય મારશું. આ છે અહીંયાનો કંઈક વ્યૂ. વિચારતો હતો ક્રેટા અહીંયા લઈ આવે અને દરેક જો કે આ લોકો અંદર આવવા ના દીધી, કારણ કે રસ્તો નથી એમ. બાકી તો કંઈક સેટિંગ પાડી લે તમે, સિસ્ટમ અમારી બેસાડી લે, પણ રસ્તો જ નથી ગાડીનો, તો સિસ્ટમ કંઈ અહીંયા કામ આવે નહીં. સિસ્ટમ તો અમે થોડી ઘણી એમ તો અમારી સિસ્ટમ ચાલુ જ છે. समझ रहे हो ना? લીક બહુ છો નથી આજ થોડાક આપણે લેટ થઈ ગયા છે. હજી આપણે બેટ દ્વારકા જવાનું એમ. તો હજી બેટ દ્વારકા જવાનું. મેં તને કીધું તું વહેલા નીકળીએ, પણ તું માયનો નહીં.
મજા ના આવે હો. આના તમે હાલડા જોઈ લ્યો. હા હા કાંઈ ઘટે નહીં હો. એટલે આના જેવી મજા ક્યાંય નહીં આવે. મોજ છે, મોજ. ઓનલી મોજ. મોજ સિવાય કઈ બીજી વાત નથી. કાંઈ ઘટે નહીં હો. ફાઇનલી અમે બોટની રાઈડ કરીને અને ફૂલ જલસો એકદમ છે ને મોજ ને તોરા છૂટી ગયા હે. ઘટે નહીં કઈ. ઘટે નહીં એવી ફૂલ મોજ કરી. અને હવે લાસ્ટ સ્ટોપ આપણે લેવાનું છે સુદર્શન સેતુ. ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બ્લોગને લાઈક કરી દેજો અને જેટલું બને એટલું શેર કરજો. ચિંતાથી અમે ભીમરાણા આવી ગયા છીએ. હા હા માના હુકુમથી અમે ભીમરાણા મોગલધામ આપણા માના મંદિરે આવી ગયા છીએ. માના આપણે દર્શન કરીએ અને પછી નીકળીએ સુદર્શન સેતુ જવા માટે. આ છે આપણી આઈમાં મોગલનું મંદિર. જય મારી મા મોગલ. આઈ શ્રી મોગલધામ પ્રગટ ભૂમિ ભીમરાણા. જય મા મોગલ. તો ફાઇનલી અમે સુદર્શન સેતુ આવી ગયા. આપણી લાસ્ટ મંજિલ ઉપર. આ છે આપણી ગાડી અને આ છે અહીંયાનો વ્યૂ. ભાઈ ભાઈ બહુ મસ્ત છે, જોરદાર. જોરદાર, કાંઈ ઘટે નહીં હો ભાઈ. અહીંયાનો વ્યૂ અને અહીંયાની જે મજા અને અહીંયાની જે ફીલ, ઓહો કાંઈ ઘટે નહીં ભાઈ. આમ છે નેક્સ્ટ લેવલ, એટલે નેક્સ્ટ લેવલ. કેવી તને મજા આવે છે? બહુ મજા આવી ખરેખર આજે. આજે જે મજા આવી ને, ઓહો મોજ ના તોરા છૂટી ગયા. એટલી એન્જોય કર્યું, એટલી મજા કરીને. આ બધી જગ્યા મારી વાર પહેલી વાર હું અહીં આવ્યો છું, બરાબર ને? પહેલી જ વારમાં આટલું બધું, ઓહો વાહ, શું વ્યૂ છે અહીંયાનો ભાઈ. ફાઇનલી મિત્રો અમે ખંભાળિયા જવા માટે રવાના થઈ ગયા છીએ. આ છે સુદર્શન સેતુ, જ્યાં અમારો સપનું હતું, ડ્રીમ હતું, પૂરું થઈ ગયું. એટલે કામ ટૂંકમાં એમ આવવાનું. અને ઓહો ખરેખર આ જ ટ્રીપમાં મજા આવી છે. પણ દ્વારકા આવવા માંગતા હો એકવારથી જરૂરથી સુદર્શન સેતુ, પછી દ્વારકા તો આપણે કાનોડાનું મંદિર છે ત્યાં તો પછી ચોક્કસ સીધમ જાશો. એટલે દ્વારકાનું મંદિર, સુદર્શન સેતુ, પછી આપણે મોગલમાં ભીમરાણા, એ બધેથી એકવાર જરૂરથી જરૂર મુલાકાત કરજો. પછી શિવરાજપુર બીચ છે, જ્યાં જ્યાં અમે ગયા ત્યાં તમે પણ એકવાર જજો, તો જ અહીંયા આવવાની ખરેખર મજા આવશે. અને આપણી આખી ટ્રીપ છે ને એ સક્સેસ જશે અને ફૂલ એન્જોયમેન્ટ થશે. ચાલો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બ્લોગને લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં.